નમસ્કાર મિત્રો, વિજયનગર શાળા નારણપુરા. જો જડત્વની ચાકમાત્રાનું સૂત્ર અને તેનું મૂલ્ય કઈ બાબત ઉપર આધાર રાખે છે? એકમ પારિમાણિક સૂત્ર. કોઈપણ પદાર્થ માટે તેના કણના રેખીય વેગનું સૂત્ર v = r ઓમેગા ખબર છે આપણને. હવે ગતિ ઉર્જાનું સૂત્ર લખવું હોય તો ગતિ ઉર્જા k = 1/2 mv². ગતિ ઉર્જા k = 1/2 mv² થાય. એટલે વીની જગ્યાએ r ઓમેગા મૂકો તો 1/2 m1r1 ઓમેગા². 1/2 ઓમેગા² અથવા તો આપણે બધા કણ માટે કોમન લખવું હોય તો vi = ri × ઓમેગા. મિત્રો ધ્યાન રાખજો, અહીં દરેક કણ માટે ઓમેગા અચળ હશે. ભલે દરેકના સ્થાન સદિશ બદલાય, રેખીય વેગ બદલાય, પણ ઓમેગા કેવું હશે? અચળ હશે. દાખલા તરીકે આમ બતાવું હું. પદાર્થ હોય, દરેકના સ્થાન સદિશ અલગ અલગ હોય. દાખલા તરીકે આ કણ માટે r1 આટલું આવે, આના માટે r2 આટલું આવે. બધાનો ઓમેગા તો ભ્રમણાક્ષ ઉપર જ આવવાનો છે અને દરેક માટે ઓમેગા અચળ હશે, કોણીય વેગ. હા, દરેકનો રેખીય વેગ v = r × ઓમેગા છે. એટલે દરેક માટે r બદલાવાના કારણે રેખીય વેગ બદલાશે, ઓમેગા હંમેશા અચળ રહેશે. હવે જો સિગ્મા mi ri² એને આપણે અલગ લઈ લો. કુલ ગતિ ઉર્જા એટલે 1/2 ઓમેગા² અચળ હતું, એને સાઈડમાં રાખ્યું આપણે, અને કુલ છે એટલે દરેકે દરેક કણો માટે સરવાળા સ્વરૂપે લખ્યું સિગ્મા i1 to n. તો આ જે સિગ્મા mi ri² છે એટલે કે m1r1² + m2r2² અપ ટુ ડેશ mnrn², જે થશે કુલ જડત્વની ચાકમાત્રા. એટલે i = સિગ્મા mi ri² i1 to n. કોઈપણ સ્થિર પરિભ્રમણ અક્ષને અનુલક્ષીને દ્રઢ પદાર્થના દળ અને તેના ભ્રમણાક્ષથી લંબ અંતરોના વર્ગના ગુણાકારને દ્રઢ પદાર્થની જડત્વની ચાકમાત્રા કહેવાય. m અને r² ગુણાકાર દરેક કણના દળ અને તેના ભ્રમણાક્ષથી અંતર, લંબ અંતર, એના વર્ગનો ગુણાકાર ને એ બધાનો સરવાળો કરો એટલે દ્રઢ પદાર્થની કુલ જડત્વની ચાકમાત્રા મળે. રિંગ માટે જડત્વની ચાકમાત્રા i = mr². સળિયા માટે જડત્વની ચાકમાત્રા મેળવવી હોય તો જુઓ, આકૃતિમાં એક સળિયો બતાવેલો છે તમને. L લંબાઈનો છે, એનું દળ છે કેપિટલ M જેટલું. તે ભ્રમણાક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે. ભ્રમણાક્ષ સીમાંથી દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી આકૃતિમાં દેખાય છે. બંને બાજુથી આપણે હાફ અંતર લઈએ તો L/2 L/2 એ પણ તમને આકૃતિમાં દેખાય છે. હવે જુઓ, જડત્વની ચાકમાત્રા બે ભાગ પાડીએ આપણે તો i = દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને તમે બે ભાગ પાડશો એટલે i = અડધું દ્રવ્યમાન m/2, અડધું અંતરનો વર્ગ એટલે L/2નો વર્ગ. ફરીથી પાછું આ બાજુના અડધા ભાગ માટે m/2, L/2નો વર્ગ એટલે ડબલ થઈ ગયું એટલે ml²/4.
પછી ચક્રાવર્તનની ત્રિજ્યા એટલે શું? આપણે જે જડત્વની ચાક માત્રા માટે I = mr² લખ્યું મિત્રો, રાઈટ. હવે ધારો કે એક કણનું દળ m છે, એક કણનું દળ m છે અને આવા કુલ n કણો છે, તો પદાર્થનું કુલ દળ m × n થાય. પદાર્થનું કુલ દળ m × n થશે. હવે I = m1r1² + m2r2² up to mn rn². m અચળ છે, બહાર લઈ લો, એટલે r1² + r2² up to -rn². બંને બાજુ કુલ કણોની સંખ્યા વડે ગુણવું અને ભાગવું, એટલે આ બાજુ m × n એટલે કુલ દળ કેપિટલ M થઈ જશે. આ જે આવ્યું એને આપણે k², જ્યાં k² એટલે જેટલા પણ અંતરો છે એના વર્ગનો બધા અંતરોના વર્ગોની સરેરાશ છે ભાગ્યા n, એટલે અને એનું વર્ગમૂળ કરો તો એને કહેવામાં આવે ચક્રાવર્તનની ત્રિજ્યા. ખરેખર જોવા જઈએ તો અંતરના વર્ગોની સરેરાશનું વર્ગમૂળ છે આ. એટલે ખરેખર જોવા જઈએ તો એ અંતરની RMS કિંમત બતાવે છે. એટલે કેને આપણે અહીં ચક્રાવર્તનની ત્રિજ્યા કહીએ છીએ. અને તમને એક બીજું સૂત્ર પણ મળ્યું, I = mk². હવે આગળ જોઈએ મિત્રો, લંબ અક્ષનો પ્રમેય અને સમાંતર અક્ષનો પ્રમેય. કોઈપણ દ્રઢ પદાર્થ હોય જે ચાક ગતિ કરે છે એના માટે તમે ચાક ગતિની શક્ય 3 અક્ષો વિચારી શકો: y, x, z. x અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા બરાબર yને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા વત્તા zને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. એ જ રીતે yને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા એટલે xને અનુલક્ષીને વત્તા zને અનુલક્ષીને. zને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા એટલે xને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા વત્તા yને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. ટૂંકમાં કોઈપણ ચોક્કસ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા એટલે બાકીની બંને લંબ અક્ષોને અનુલક્ષીને જડત્વની ચાક માત્રાનો સરવાળો, જેને કહેવાય લંબ અક્ષ પ્રમેય. પછી સમાંતર અક્ષ પ્રમેય. દાખલા તરીકે કોઈપણ ચાક ગતિ કરતો પદાર્થ છે, એના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી આ અક્ષ છે, એને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા એને હું IC કહી દઉં, પદાર્થનું દળ m કહી દઉં. ધારો કે તમારે એને સમાંતર બીજી કોઈ અક્ષ અહીં છે, સમાંતર હોવી જરૂરી છે, જેનું દ્રવ્યમાન કેન્દ્રવાળી અક્ષને અનુલક્ષીને અંતર d છે. તો આ જે નવી અક્ષ છે એને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા I = IC + md². એટલે કે કોઈપણ અક્ષ એવી અક્ષ જે દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને સમાંતર હોય તેને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા એટલે દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા તથા પદાર્થના કુલ દળ બે અક્ષો વચ્ચેના અંતરના વર્ગોનો સરવાળો.
એટલે લંબ અક્ષ અને સમાંતર અક્ષ પ્રમેયના વિધાનો તમને પરીક્ષામાં પૂછાઈ શકે. કોણીય વેગ આપણે જોયો ઓમેગા, કોણીય પ્રવેગ આલ્ફા જોયો. હવે તમને યાદ હોય તો આપણે ચોથા પાઠમાં સદીશોવાળા પાઠમાં અચળ સુરેખ પ્રવેગી ગતિના સમીકરણો જોયા હતા. હવે અચળ કોણીય પ્રવેગી ગતિના સમીકરણો પહેલાં યાદ અપાવી દઉં એટલે તમને આ બહુ સરળતાથી થઈ જશે. ત્યાં આગળ હતું D = V0t વત્તા હાફ AT². તમારે એક જ વસ્તુ ધ્યાન રાખવાનું છે, ત્યાં જે કામ ડી કરતું હતું એ કામ અહીં થીટા કરશે. ત્યાં જે કામ V0 કરતું હતું એ કામ અહીં ઓમેગા 0 કરશે. ત્યાં જે કામ V કરતું હતું એ કામ અહીં ઓમેગા કરશે. ત્યાં જે કામ એ કરતું હતું એ અહીં કોણીય પ્રવેગ એટલે આલ્ફા કરશે. એટલે રેખીય સ્થાનાંતરની જગ્યાએ કોણીય સ્થાનાંતર, V0ની જગ્યાએ ઓમેગા 0 t પ્લસ 1/2 આલ્ફા t². આલ્ફા t². પછી એ જ રીતે આપણી જોડે બીજું સૂત્ર હતું, ત્યાં D = V + V0/2 × T. અહીં આવશે થીટા = ઓમેગા પ્લસ ઓમેગા 0/2 × T. પછી હતું આપણી જોડે V² - V0² = 2AD. અહીં આવશે ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા 0² = 2 આલ્ફા થીટા. પછી હતું આપણી જોડે V = V0 + AT. એટલે Vની જગ્યાએ ઓમેગા મૂકો તો ઓમેગા 0 + આલ્ફા t. ક્યારેય પણ V ઉપરથી ઓમેગા કે ઓમેગા ઉપરથી V શોધવો હોય તો આ સંબંધ છે જ આપણી જોડે, V = R ઓમેગા. એટલે ઓમેગા = V/R. ઓમેગા પરિભ્રમણમાં હોય અને રેડિયનમાં ફેરવવા હોય તો તમને ખબર છે એક પરિભ્રમણ બરાબર 2π રેડિયન થાય. એટલે 2π વડે ગુણો એટલે રેડિયનમાં ફેરવાઈ જશે. બીજી વસ્તુ, એક રાઉન્ડ પૂરું કરે પૈડું અથવા તો કોઈ બી, એટલે કાપાયેલું રેખીય અંતર 2πr, અથવા તો એક ભ્રમણને અનુલક્ષીને રેખીય અંતર લખવું હોય તો પરિઘ જેટલું. આ બધા સૂત્રો તમને દાખલા માટે ખાસ કામમાં આવશે. પછી ટોર્ક દ્વારા થયેલું કાર્ય, તો એમાં તમને આમ તો ખબર જ છે. જો ટોર્કનું સૂત્ર હતું આપણી જોડે τ = R×F. અચળ ટોર્ક વડે થતું કાર્ય શોધવું હોય તો જેમ પહેલાંમાં W = FD હતું, એમ આમાં અચળ ટોર્ક વડે થતું કાર્ય W = τθ. એફનું કામ ટોર્ક ટાઉ કરે છે અને ડીનું કામ કરે છે થીટા. જો ચર બળ વડે થતું કાર્ય શોધવું હોય તો પહેલાંમાં જેમ આપણે W = ∫f dx કરતા હતા, એવી જ રીતે આમાં W = ∫τ dθ. dxની જગ્યાએ સૂક્ષ્મ સ્થાનાંતર કોણીય સ્થાનાંતર dθ, બળની જગ્યાએ ટોર્ક, એટલે W = ∫τ dθ એ કાર્યનું સૂત્ર આવશે.
પછી ટોર્ક અને આલ્ફા વચ્ચેનો એટલે કે ટોર્ક અને કોણીય પ્રવેગ વચ્ચેનો તમારે સંબંધ મેળવવો હોય તો જુઓ, અને પાવરનું સૂત્ર બી મળશે. ગતિ ઉર્જાનું સૂત્ર છે કે બરાબર 1/2 ઓમેગા સ્ક્વેર. કોઈ પણ ઉર્જાનો સમય દર એટલે પાવર થશે. એટલે આનું હું સમય સાપેક્ષે વિકલન કરું એટલે ડાબી બાજુ ડીકે બાય ડીટી એટલે પાવર, જમણી બાજુ ડી બાય ડીટી ઓફ 1/2 I ઓમેગા સ્ક્વેર એટલે 1/2 I અચળ ઓમેગા સ્ક્વેરનું વિકલન થશે તમારું 2 ઓમેગા ઇન્ટુ ડી ઓમેગા અપોન ડીટી. ચેન રૂલ અનુસાર 2 ઓમેગા અપોન ડી ઓમેગા અપોન ડીટી. જ્યારે રાશિ અને સાપેક્ષ અલગ અલગ હોય ત્યારે સાદી રીતે તો વિકલન કરવાનું જ, ઓમેગા સ્ક્વેરનું 2 ઓમેગા જે આપણે કરીએ છીએ રૂટીને, અને એક એક્સ્ટ્રા પદ રાશિનું જેની સાપેક્ષે વિકલન કરતા હોય એ ગુણાકારમાં મૂકવાનું. ચેન રૂલ છે, આ તમે મેથ્સમાં શીખશો. હવે આ ડી ઓમેગા અપોન ડીટી એટલે આલ્ફા થયો, તો ઉડી ગયા, એટલે પીનું સૂત્ર તમને મળશે પી ઇઝ ઇક્વલ ટુ I ઓમેગા આલ્ફા. I ઓમેગા अपॉन आल्फा. જેમ રેખીય ગતિમાં P બરાબર FV હતું, એ જ રીતે ચાક ગતિમાં પાવરનું એક બીજું સૂત્ર બી છે. બળનું કામ ટોર્ક કરે, વીનું કામ ઓમેગા કરે, એટલે પી ઇઝ ઇક્વલ ટુ ટાઉ ઓમેગા. તમે આ બંનેની સરખામણી કરો એટલે ટાઉ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ I ઓમેગા આલ્ફા, એટલે ઓમેગા ઓમેગા ઉડી જશે, તો ટાઉ ઇઝ ઇક્વલ ટુ I આલ્ફા. આ એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ જેવો નિયમ આવ્યો, ત્યાં જે કામ પ્રવેગ કરતું હતું અહીં કોણીય પ્રવેગ, ત્યાં જે કામ દ્રવ્યમાન કરતું હતું અહીં જડત્વની ચાક માત્રા, જે કામ બળ કરતું હતું અહીં ટોર્ક કરે છે. આ પણ ચાક ગતિ માટે ન્યૂટનની ગતિનો બીજો નિયમ કહેવાય દોસ્તો. પછી આગળ જોઈએ. હવે એક કરતાં વધારે કણોના કેસમાં L ઇઝ ઇક્વલ ટુ I ઓમેગા મેળવવું છે આપણે. આમ તો એક જ કણ માટે મેળવીને પછી તમે દરેકે દરેક કણ માટે લખી નાખો તો બી ચાલે. જો અહીં કણોનું તંત્ર જ આપણી જોડે. L1 ઇઝ એ પ્રથમ કણ લેવો હોય તો R1 ક્રોસ P1. કુલ કોણીય વેગમાન Z દિશા લીધી છે. તમને ખબર છે કોણીય વેગમાન પણ ભ્રમણાક્ષ ઉપર હોય, જેને તમે Z તરીકે કલ્પી શકો છો. L1 પ્લસ L2 પ્લસ L3 અપ ટુ ડેશ ડેશ Ln એટલે R1 ક્રોસ P1 પ્લસ R2 ક્રોસ P2. એ જ રીતે આગળ R3 ક્રોસ P3 પ્લસ ડેશ ડેશ Rn ક્રોસ Pn એટલે કે સિગ્મા RI PI. PI એટલે સિગ્મા MI VI. હવે વીની જગ્યાએ R ઓમેગા મૂકવું એટલે VI ઇઝ ઇક્વલ ટુ RI ઇન્ટુ ઓમેગા. MI RI સ્ક્વેર એટલે જડત્વની ચાક માત્રા, અથવા સિગ્મા સાથે આખું લઈ લો તો I થઈ જશે જડત્વની ચાક માત્રા, એટલે L ઇઝ ઇક્વલ ટુ I ઓમેગા. આનું પાછું તમે જો વિકલન કરો L ઇઝ ઇક્વલ ટુ I ઓમેગાનું, L ઇઝ ઇક્વલ ટુ I ઓમેગા, એટલે DL બાય DT ઇઝ ઇક્વલ ટુ I અચળ D ઓમેગા અપોન DT. D ઓમેગા અપોન DT એટલે આલ્ફા
એટલે પાછું તમને dl/dt એટલે ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ I આલ્ફા, ફરીથી એ જ સૂત્ર મળે જે અગાઉ મેળવ્યું હતું આપણે. જો અહીં એ જ મેળવ્યું, ટાઉ ઇઝ ઇક્વલ ટુ I આલ્ફા આ પ્રશ્નમાં. અહીંથી કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ સમજાવ્યો છે કે ભાઈ dl/dt ઇક્વલ ટુ 0 હોય, ટાઉ ઇઝ ઇક્વલ ટુ I આલ્ફા આવ્યું ને આપણી જોડે, અને પાછું ટાઉ એટલે dl/dt તો છે જ. જો ટોર્ક ઇક્વલ ટુ 0 હોય તો dl/dt ઇક્વલ ટુ 0, કોઈપણનું વિકલન 0 હોય એટલે રાશિ અચળ એટલે L બરાબર અચળ થયું. તંત્રનું કુલ કોણીય વેગમાન અચળ રહે, જેને કહેવાય કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ. તંત્ર ઉપર લાગતું પરિણામી બાહ્ય ટોર્ક 0 હોય તો કુલ કોણીય વેગમાનનું સંરક્ષણ થાય, જેને કહેવાય કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ. પછી આવે છે ઢાળ પરથી સરક્યા સિવાય ગબડતા પદાર્થની ગતિ ઉર્જાનું સૂત્ર, વેગનું સૂત્ર. જો અહીં એક પદાર્થ બતાવ્યો છે, આ આપણો ઢાળ છે થીટા જેટલા ખૂણાનો, આ પદાર્થ છે, આ વજન બળ mg, લંબબળ ધારો કે ત્રિજ્યા r છે, ખૂણો થીટા એટલે આ mg cos થીટા એ તમને ખબર છે, અહીં mg sin થીટા આવતું હતું, રાઈટ, એ બધી આપણને ખબર છે. ઘર્ષણ બળ વિરુદ્ધ દિશામાં. હવે જુઓ, જ્યારે પદાર્થ ઉપર હશે અહીં ટોચ ઉપર, ત્યારે એની જોડે સ્થિતિ ઉર્જા હશે mgh. જ્યારે ગબડવાનું ચાલુ કરશે એટલે સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જામાં ફેરવાશે. અહીં ગતિ ઉર્જા બે પ્રકારની આવશે, એક રેખીય ગતિ ઉર્જા જે ½mv² છે, અને બીજી આવશે કોણીય ગતિ ઉર્જા જે ½I⍵² છે. એમનું કામ I કરે, અહીં વીનું કામ ઓમેગા. રાઈટ. તમારે જો એનો વેગ દ્રવ્યમાન કેન્દ્રની સાપેક્ષે લેવો હોય, અહીં આપણે જે એનો વેગ લઈએ છીએ VCM લઈએ છીએ, સમગ્ર પદાર્થના સંદર્ભમાં લેવાનો હોવાથી આપણે એના CM દ્રવ્યમાન કેન્દ્રનો વેગ લઈએ છીએ. ટેમ્પરરી તમારે CM ના લખવું હોય, છેલ્લે લખી નાખો તો બી ચાલે, ખાલી v² લખશો તો પણ વાંધો નથી. 1/2I⍵², આઈની જગ્યાએ mk² મૂક્યું અને ઓમેગાની જગ્યાએ તમને ખબર છે v/r એટલે v²/r². એટલે 1/2mv² કોમન નીકળશે આમાંથી, એટલે 1 + k²/r². આ ગતિ ઉર્જા આવી. હવે મેં કીધું એ પ્રમાણે જ્યારે પદાર્થ અહીં ટોચ ઉપર હશે એટલે એની જોડે સ્થિતિ ઉર્જા હશે mgh. ગતિ ચાલુ કરશે એટલે mgh ફેરવાશે ગતિ ઉર્જામાં. એટલે તમને આ જે ગતિ ઉર્જા મળી એ સ્થિતિ ઉર્જામાંથી મળી. એટલે બંનેની સરખામણી કરો મિત્રો. સરખામણી કરશો એટલે mgh ઇઝ ઇક્વલ ટુ ½mv², 1 + k²/r², જતા રહેશે. એટલે v² બરાબર 2gh 1 + k²/r². એટલે v ઇક્વલ ટુ √2gh 1 + k²/r². તમને જો જડત્વની ચાક માત્રા બધાની ખબર હોય અથવા તો ચક્રાવર્તનની ત્રિજ્યા, ચોપડીનું ટેબલ તમારે તૈયાર કરવાનું જ છે, જેમાં અલગ અલગ 4 પદાર્થો માટે, 4 થી 5 પદાર્થો માટે
ભ્રમણાક્ષ અને વ્યાસને અનુલક્ષીને ચક્રાવર્તનની ત્રિજ્યાઓ આપી હશે, જુદા જુદા પદાર્થની કે મૂકો એટલે તમને જુદા જુદા પદાર્થ માટે રેખીય વેગ મળશે. રેખીય વેગ મળે એટલે તમે પ્રવેગ પણ શોધી શકો છો અને ઘર્ષણાંક પણ શોધી શકો છો. આ વીનું સૂત્ર આવ્યું. ઓકે, વધુ આપણે આવતા વિડીયોમાં જોઈશું. નમસ્તે.